ખાનગી શાળાઓના વળતા પાણી આવી રહ્યા છે, કારણ કે વાલીઓ હવે આ મોંઘવારીમાં સરકારી શાળા તરફ વળી રહ્યા છે। ખાનગી શાળાની મસમોટી ફી મધ્યમ વર્ગના પરિવારની કમર તોડી રહ્યા છે। ત્યારે જોઈએ અમદાવાદની સરકારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે। ભણતર પર વધ્યો મોંઘવારીનો ભાર। ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળ્યા વાલીઓ। સરકારી શાળામાં પ્રવેશનો વધ્યો રેશિયો। શાળા શરૂ થતા જ વાલીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। સ્કૂલ વાહન ભાડું, સ્ટેશનરી, યુનિફોર્મ, શૂઝ, બેગમાં ભાવ વધારાએ મધ્યમ વર્ગીય પરિવારની આર્થિક કમર તોડી નાખી છે। ખાનગી શાળાઓની તગડી ફીથી કંટાળી જઈને હવે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે। વાત કરીએ અમદાવાદની તો છેલ્લા 10 વર્ષમાં અંદાજિત 55,603 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે। આંકડા પર એક નજર કરીએ તો વર્ષ 2014-15માં 4,397 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો। 2015-16માં 5,481 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, તો 2016-17માં 5,005, તો 2017-18માં 5,219 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં દાખલ થયા। વાત કરીએ 2018-19ની તો 5,791 વિદ્યાર્થી, જ્યારે 2019-20માં 5,272 તથા 2020-21માં 3,334 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો। તો વર્ષ 2021-22માં 6,289, વર્ષ 2022-23માં 9,500એ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો। હાલના વર્ષની વાત કરીએ તો 2023-24માં સરકારી શાળામાં 5,315 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે। તો બીજી તરફ અમદાવાદમાં કોર્પોરેશન અંતર્ગત ચાલતા બાળવાટિકા તથા ધોરણ 1ના મળીને કુલ 28,490 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। છેલ્લા 10 વર્ષની જો વાત કરીએ તો આખો એક રિવર્સ ટ્રેન્ડ ચાલુ થયો છે અને વિદ્યાર્થીઓ એ ખાનગી શાળામાંથી એડમિશન પાછું ખેંચી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અત્યારે એડમિશન લઈ રહ્યા છે। ગત વર્ષની જ વાત કરીએ તો 2023-24નું જે શૈક્ષણિક સત્ર હતું તે સત્રમાં 5,315 બાળકોએ ખાનગી શાળા છોડી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં એડમિશન લીધું છે। કુલ મિલા કે વાત કરીએ તો આજની પણ જો હું આપને વાત કરું તો આ 13મી તારીખથી શાળાઓ ચાલુ થઈ છે, તો 571 બાળકો, 312 કુમાર અને 259 કન્યા, એમ 571 બાળકો 2 દિવસની અંદર એડમિશન લીધું છે। દરરોજ આ સંખ્યા તબક્કાવાર વધતી જાય છે। દરરોજ 200, 400, 200, 300 જેવા એડમિશન આખા અમદાવાદમાં ખાનગી શાળામાંથી નીકળી જઈ સરકારી શાળામાં પ્રવેશ મેળવવો મોંઘવારી જવાબદાર હોવાનું તો વાલીઓ કહી જ રહ્યા છે, પરંતુ બીજું ફેક્ટર સરકારી શાળાની સુધરતી ગુણવત્તા પણ છે। સરકારના પ્રયાસો જેવા કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની એકેડેમિક સ્ટ્રેન્થ, ક્વોલિફાઈડ શિક્ષક, રેસિડેન્શિયલ સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ, આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓને સ્કૂલ ડેવલપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને સક્રિય બનાવવાથી પણ ઘણો ફાયદો થયો છે। આ સિવાય સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન તેમજ હાઈટેક ટીચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ શરૂ થવાને કારણે મોટી સંખ્યામાં ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને સરકારી શાળા તરફ આકર્ષાયા છે। મારા 2 બાળકો છે, સાણંદ ભણતા હતા, શારદા નમીર વિદ્યાલયમાં 12,000 ફી હતી, પણ મને પોસાતું નહોતું કેમ કે મારા હસબન્ડ બી નથી, એટલે ફી મને નથી પોસાતી। ને આ બાજુ મેં જોઈ એલિજિબિલિટી શાળા નંબર 28 મને સારી લાગી। આજુબાજુ બધાને મેં પૂછ્યું તો કે સારી છે, તો હું અહીંયા આવીને એડમિશન લીધું મેં છોકરાઓનું, મારા 2 બાળકોનું। તો ભણવાનું સારું છે, લેબ છે, કોમ્પ્યુટરો છે, બધું સારું છે બધું રીતે, અને સરકાર આટલો લાભ આપે છે તો પછી શું કામ આપણે પ્રાઇવેટમાં પૈસા બગાડીને છોકરાઓનું એ કરીએ, અને કંઈ શીખવાડતા બી નથી હોતા, પૈસા બગાડતા હોવા છતાં બી। આ શાળા સારી। પહેલાં અમરદીપ સ્કૂલમાં ભણતો હતો,
ફી વધારે હતી સાહેબ, એ ફી પોસાતી નથી એટલા માટે. અને આ સ્કૂલ સારી છે, અહીંયા મેં બધું ચેક કર્યું તો કોમ્પ્યુટર લેબ છે, ભણવાની બધી સુવિધા સારી છે, LED છે, પ્રોજેક્ટર રૂમ છે, તો મને એવું લાગ્યું બાળક સારું ભણશે અહીંયા. નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓ સાથે મીટિંગ કરીને સરકારી શાળાઓમાં એડમિશન લેવાના ફાયદા વિશે જાણકારી આપી હતી, જેને કારણે પણ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. રિપોર્ટર આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.